નમસ્કાર મિત્રો, સ્થાનિક સ્વરાજ્યનું ઇલેક્શન માથે છે અને તેમજ જે લોકો 18 વર્ષ પૂરા કર્યા છે એ નવો પહેલીવાર વોટ આપવાના છે. એટલે પહેલીવાર વોટ આપવાનો એટલે અનેક સવાલો ઊભા થાય કે કયા પક્ષને આપવા, કયા મુદ્દાઓ પર આ ચૂંટણી લડાઈ છે, સાથે જ કયા બેઠકો પર ચૂંટણી છે અને તેમજ આપણે કેટલા વોટ આપી શકીએ છીએ. આ એક મહત્વનો સવાલ છે. અનેક લોકોને નહીં ખબર હોય કે કેટલા વોટ આપવાના છે. હવે હું તમને આ વિડીયોમાં બધી જ માહિતી આપીશ કે કેટલી બેઠકો છે, ક્યાં છે, કયા મુદ્દા પર ચૂંટણી લડાઈ છે અને સાથે જ તમે કેટલા વોટ અને કોને આપી શકો છો. આ બધી જ માહિતી હું તમને આપું એ પહેલા આપ ગુજરાત તક જોઈ રહ્યા છો. મારું નામ જ્યોતિકા છે. સૌપ્રથમ એ જાણી લો કે નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત આ બધી ચૂંટણી સ્થાનિક સ્વરાજ્યની અંડર આવે છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 26 તારીખે છે. મતદાન 26 તારીખે છે. 28 તારીખે એનું રિઝલ્ટ આવવાનું છે અને તેમજ મતદાન કરવાનો સમય સાંજના 6 વાગ્યા સુધી તમે ગમે ત્યારે મત આપી શકો છો. હવે બીજી વાત કરી લઈએ કે કયા બેઠકો પર અને કોણ અને કેટલી બેઠકો છે. સૌપ્રથમ વાત કરી લઈએ કે 15 મહાનગરપાલિકાઓ છે, બીજી 34 જિલ્લા પંચાયતની ચૂંટણી છે, 84 નગરપાલિકા છે અને તેમજ 260 એટલે કે 260 તાલુકા પંચાયતની ચૂંટણી છે. આટલી બેઠકો પર ચૂંટણી થવા જઈ રહી છે. હવે આગળ વાત કરી લઈએ તો મહાપંચાયત 15 છે અને મહાનગરપાલિકાની ચૂંટણી 15 જગ્યાઓએ થઈ રહી છે. તો કઈ જગ્યાઓએ છે એની પણ વાત કરી લઈએ તો રાજકોટ પર થશે, સાથે જ અમદાવાદ, સુરત, વડોદરા, જામનગર, ભાવનગર આ બધી જ મહાનગરપાલિકા જૂની છે ને ત્યાં ચૂંટણી થવાની જ છે. પરંતુ સાથે ગાંધીધામ, મહેસાણા, મોરબી જેવી 6 નવી મહાનગરપાલિકાઓ પણ બની છે, ત્યાં પણ ચૂંટણી થવા જઈ રહી છે. સાથે જ હવે એ પણ વાત કરી લઈએ કે કયા પ્રશ્નો પણ ચૂંટણી લડાય છે. તો સ્થાનિક પ્રશ્નો ઉપર ચૂંટણી લડાતી હોય છે અને આ ચૂંટણી વોર્ડ અલગ સિટી હોય, અલગ ગામ હોય, અલગ તાલુકા હોય, એમાં વોર્ડ ડિવાઈડ થતા હોય છે ને એક વોર્ડમાંથી પ્રતિનિધિ ઊભા રહે છે. દર વોર્ડમાંથી 4 પ્રતિનિધિ ઊભા રહે છે. 2 મહિલા હોય છે અને 2 પુરુષ હોય છે. આ એક બેઝિક માહિતી થઈ ગઈ. હવે વાત કરી લઈએ કે આ મુદ્દાઓ કયા હોય છે. સ્થાનિક મુદ્દાઓમાં કયા મુદ્દા આવે છે તો રોડ રસ્તાના મુદ્દા આવે, તમારા ગામના રસ્તા કેટલા સારા છે એ. બીજી વાત પાણી, કેટલું સારું પાણી આવે છે, કેટલા સમયે પાણી આવે છે અને પાણી તમને પૂરતું પડે છે કે કેમ. ગટરની વાત કરી લઈએ, ગંદકીની વાત કરી લઈએ, ટ્રાફિકની વાત કરી લઈએ. આ બધા જ મુદ્દાઓ પર આ ચૂંટણી લડાતી હોય છે અને આ મુદ્દાઓમાં નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી લડાય. હવે વાત કરી લઈએ કે તમે કેટલા વોટ આપી શકો છો. ખૂબ મહત્વનો સવાલ બધાને હોય કે એક જ વોટ આપવાનો હોય, પણ હું કહી દઉં કે ઈવીએમ મશીન એટલે જેમાં તમે વોટ આપો છો એમાં જેટલા પણ નામો હોય એમાંથી 4 જણાને તમે વોટ આપી શકો છો. જી હા, અનેક લોકોને નહોતા ખબર અને જે 18 વર્ષના થયા હશે એને કદાચ નહીં ખબર હોય, એટલે જ આ માહિતીનો વિડીયો બનાવી રહી છું કે આ બેઝિક માહિતીથી બધાને ખબર પડી જાય અને તેમજ બધાય સચોટ રીતે વોટ આપી શકે. અગત્યની વાત એ પણ છે કે શું આપણે 4 વોટ એક જ જણાને આપી શકીએ? તો આનો જવાબ ના છે. તમે 4 અલગ જણાને જ વોટ આપી શકો છો. એવું નથી કે તમે એક જ વ્યક્તિને 4 વોટ આપી શકો છો. 4 અલગ વ્યક્તિને તમે 4 વોટ આપી શકો છો. આ તમારો મતદાન અધિકાર છે. હવે આગળની વાત કરી લઈએ કે મતદાન તો થઈ ગયું, પરંતુ કયો પક્ષ અત્યારે કેટલો એક્ટિવ છે એની પણ વાત કરી લઈએ. ખેર, આપણે આ બધી જ વાતો કરતા હોય એટલે પક્ષની તો વાત આવે જ. તો વાત સૌથી પહેલા જે હાલ સત્તા પર છે ભારતીય જનતા પાર્ટીની જ કરી લઈએ. તો ભારતીય જનતા પાર્ટી હાલ અલગ મુદ્દાઓ પર લડી રહી છે અને સાથે જ જગદીશ વિશ્વકર્મા જે આમના પ્રદેશ પ્રમુખ છે એ પણ ખૂબ મહેનત કરી રહ્યા છે. બીજી બાજુ વાત કરી લઈએ હવે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા છે અને સાથે જ એ પણ સ્થાનિક મુદ્દાઓ પર લડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ખેર, છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ છે એટલી એક્ટિવ નથી અને સાથે જ સૌરાષ્ટ્રનો જે વિસ્તાર છે ત્યાં તો એ ખૂબ ખતમ થઈ ગઈ છે એવું લાગે, કારણ કે ત્યાં લોકોમાં એ એક્ટિવનેસ
કોંગ્રેસના લોકોમાં નથી જગાડી રહ્યા. અને એટલે જ કોંગ્રેસમાં તમે જોજો જેટલા પણ જૂના જોગીઓ છે એને ઉઠાડીને ટિકિટો આપવામાં આવી છે અને તેમજ એ લોકોને લડાવી રહ્યા છે કે તમે લડો, કોંગ્રેસને ફરીથી જગાડો. આ વખતે અમિત ચાવડાએ પણ ખૂબ પ્રયત્ન કર્યો છે. જોવું રહ્યું કે એ કેટલો ફર્ક પાડી શકે છે. અને વાત રહી આમ આદમી પાર્ટી, જે હાલ ખૂબ સોશિયલ મીડિયા પર એક્ટિવ છે, અનેક જે અત્યારના યંગસ્ટર જનરેશન હશે એને અનેક નેતાઓ ગમતા પણ હશે, પરંતુ આમ આદમી પાર્ટી સૌરાષ્ટ્રમાં હાલ ખૂબ એક્ટિવ છે. તમને એ ખબર ના હોય તો કહી દઉં કે આમ આદમી પાર્ટીનો ઉદય સુરતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીથી જ થયો હતો ને ત્યારબાદ વિસાવદર છે અને આ બધી જ જગ્યાઓ પર એમને બેઠક મળી અને તેમજ ત્યાંથી એ ધારાસભ્ય બન્યા. આમ આદમી પાર્ટી છે એ ઉભરીને આવી. હવે આમ આદમી પાર્ટી સૌરાષ્ટ્રમાં તો મહેનત કરી જ રહી છે, એટલે સૌરાષ્ટ્રમાં તમને એ પણ કહી દઉં કે જ્યાં જ્યાં આમ આદમી પાર્ટી સૌરાષ્ટ્રમાં એક્ટિવ થઈ છે ત્યાં એણે કોંગ્રેસને ખતમ કરી દીધું છે. વાત જુનાગઢની લઈ લઈએ, અમરેલીની વાત લઈ લઈએ, આ બધા જ જિલ્લાઓમાં આમ આદમી પાર્ટી એક્ટિવ થઈ એટલે કોંગ્રેસ છે ત્યાંથી જોવા જઈએ તો એનું એક્ટિવનેસ ઓછી થતી ગઈ છે. હવે સ્થાનિક સ્વરાજ્યના મુદ્દાઓ મેં તમને કીધા, કેટલા વોટ કરી શકાય એ પણ તમને કીધા. આ બધી જ માહિતીને લઈ તમારું શું માનવું છે એ તમે મને કોમેન્ટમાં કહેજો. બાકી ફરી મળીશું નવી માહિતી સાથે. વોટ કરતા પહેલા આ વિડીયો ચોક્કસથી જોજો. કેટલા વોટ કરાય છે, કોને કરવાનો એ તમારો અધિકાર છે, પરંતુ ચોક્કસથી સાચો ફેસલો લેવો એ ખૂબ અગત્યનું છે. તમારું શું માનવું છે કોમેન્ટ જણાવી. આ વિડીયો જોઈ માહિતી પસંદ આવી હોય તો લાઈક શેર કરજો. બાકી ફરી મળીશું નવી માહિતી સાથે. હા, ગુજરાત તકની ટીમ અલગ અલગ જગ્યાઓએ જઈ રહી છે, ફિલ્ડ પર જઈ રહી છે, લોકોના મુદ્દા તમારી સામે મૂકવાનો પ્રયત્ન કરી રહી છે. યુટ્યુબ પર જોઈ રહ્યા હો, સબસ્ક્રાઇબ કરો. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા છો, ફોલો કરી સહયોગ આપજો. ધન્યવાદ.